નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 માર્ચ 2026ને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે અને જે ખેડૂતોએ જીરાનો મોટા પાકમાં પ્રમાણમાં વાવેતર કર્યું છે એવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આજે જીરાની આવક એક જ દિવસની 75,000 બોરીની જોવા મળી રહી છે અને જો કે ભાવ સ્થિર હતા અને જીરામાં હવે ઊંઝામાં 34,000 બોરીની આવક થાય છે, જેમાં 5,000 બોરીની આસપાસ આવક રાજસ્થાનની પણ થાય છે। રાજસ્થાનમાં પણ લોકલ આવક હવે કોઠે બજાર બોરીની આવવા લાગી છે અને આમ જીરાની આવક દરેક સેન્ટરમાં વધી છે, પરંતુ સામે લેવાલી મર્યાદિત હોવાથી જીરાની બજારમાં બે તરફની ચાલ સંભાવના દેખાઈ રહી છે। તો જીરાના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ જ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જીરાના બજાર ભાવ સ્થિર રહ્યા છે। તો જીરાનો વાયદો આજે 85 રૂપિયા ઘટીને 22,105ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 3,500 થી 4,170 રૂપિયા, ગોંડલ 2,006 થી 4,311 રૂપિયા, જેતપુર 3,200 થી 4,001 રૂપિયો, બોટાદ 3,070 થી 4,305 રૂપિયા, વાંકાનેર 3,300 થી 4,141 રૂપિયા, અમરેલી 2,600 થી 4,500 રૂપિયા, જસદણ 2,300 થી 4,300 રૂપિયા, જામજોધપુર 3,300 થી 4,170 રૂપિયા, જામનગર 1,405 થી 4,255 રૂપિયા, મહુવા 1,440 થી 4,685 રૂપિયા,